વેટનો 2013-14ના વર્ષનો આકારણી અહેવાલ 31 માર્ચ 2018ને બદલે 31 માર્ચ 2017ના રોજ રજૂ કરવાના વેટ કમિશનરના તદલખી નિર્ણય સામે ધ ગુજરાત સ્ટેટ કોમર્શિયલ ટેક્સ ઓફિસર્સ એસોસિએશને લેખિત વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશનના સહકોષાધ્યક્ષ મલ્લિકા બલાતની સહી સાથે વિરોધ કરતો પત્ર વેટ કમિશનરને લખવામાં આવ્યો છે. આ બાબતમાં વેટ કમિશનર પોઝિટિવ વલણ નહીં અપનાવે તો અધિકારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કમિશનરને ચીમકી આપી હોવાનો અહેવાલ તાજેતરમાં અખબારોમાં પ્રસિદ્ધ થયો હતો. જોકે આ પત્રમાં આકારણી વર્ષ 2013-14ની ઓડિટની આકારણીના કેસો 31 માર્ચ 2017 સુધીમાં પૂર્ણ કરવાનો આપેલો ટાર્ગેટ પૂર્ણ કરવો અશક્ય છે. તેમજ અધિકારીઓને મંજૂર થયેલા મહેકમ સામે ભરેલી જગ્યા 50% જ છે. આમ 50% સ્ટાફ ઓછો છે. તેમજ સ્ટાફ છે તેમાંથી પણ 30 થી 40% સ્ટાફ ચેકપોસ્ટ ઉપર છે. એક અધિકારી પાસે બે ચાર્જ હોવા છતાં તેઓ કામગીરી કરી રહ્યા છે. આ પ્રકારના અત્યાધિક નિર્ણયને કારણે અધિકારીઓ માનસિક તાણ વધે છે તેમ પત્રમાં જણાવેલ છે. જોકે હાલમાં ખુદ અધિકારીઓના માનસિક ટોર્ચરથી જિલ્લાના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અધિકારીઓના નામે વેપારીઓ પાસેથી કડક રૂખે અપનાવી પૈસા ઉઘરાવવામાં આવે છે. તેમજ પ્રતિષ્ઠિત વેપારીઓને ખાતા સીલ કરવા સુધીની પણ ધાકધમકીઓ આપવામાં આવે છે. જો કે ખુદ ખાતાના અધિકારીઓ માનસિક તાણ અનુભવતા હોય તો વેપારીઓ કેવી હાલત હશે તે અધિકારીઓએ વિચારવું જોઈએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સહાયક વાણિજ્ય વેરા કમિશનર કચેરીના અધિકારી મલ્લિકા બલાત દ્વારા જિલ્લામાં વેપારીઓ માનસિક ટોર્ચર કરી રહ્યા, ધાકધમકીઓ આપી કડક રૂખ અપનાવી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોય છે. જો કે નીતિ નિયમોથી અજાણ આ અધિકારીઓના તદલખી નિર્ણયો સામે જિલ્લાના પ્રતિષ્ઠિત વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.